આગળથી વાત કરી રહ્યા હતા ઘઉંની વાવણી જે રીતની અત્યારે થઈ છે આગળ વધતી દેખાશે ઘઉંની વાવણી જેટલી આપણને જરૂરી છે એટલી થઈ શકશે કઈ રીતે આપનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે ગુજરાતમાં મને મોરોલેસ લાસ્ટ યર જેટલી દેખાય છે. બની શકે છે આપણને જે ફાઇનલ ક્રોપ આવે એમાં લગભગ એક 5% નો વધારો પણ જોવા મળે. કારણ જે અત્યારે જેમ તમે બી પોઈન્ટ આઉટ કર્યું એ પ્રમાણે ઘઉંના ભાવ હાજર બજારમાં ખૂબ જ ઉપરના તબક્કે આવી ગયા છે. ઇનફેક્ટ ગવર્મેન્ટે બી પોતાનો વીટનો સ્ટોક લગભગ 2.5 મિલિયન ટન જેવો સ્ટોક બજારમાં વેચવા મૂક્યો છે. લગભગ 3200 રૂપિયાના ભાવ અત્યારે ચાલે છે ક્વિન્ટલે વીટના. અને એમએસપી બી કે સરકારે બી વધારી છે આ વર્ષે 2275 થી લઈને લગભગ 2425 જે આપણે ઓક્ટોબરમાં ડેક્લેરેશન આવ્યું હતું 6 કરોડની એમએસપી વધવાનું એમાંથી વીટ પણ એક હતું. એક નોર્મલ ટ્રેન્ડ જોવા મળ્યું છે કે જયારે બી સોઈંગના ટાઈમે જે ક્રોપની ભાવમાં મોમેન્ટમ દેખાવામાં આવતા હોય છે ફાર્મર મોસ્ટલી એ જ ક્રોપની તરફ લીન થતો હોય છે. અને એ જ કારણ છે કે આ વખતે રબી ક્રોપમાં વીટ છે, ચણા છે, મસ્ટર્ડ છે, આ બધાના પ્રાઇઝીસમાં આપણને છેલ્લા 1 કે 2 મહિનામાં ખૂબ સારો ટ્રેક્શન જોવા મળ્યો છે. જેના કારણે એમએસપી બી વધારમાં આવ્યા છે. તો ફાર્મર આ બધા ફેક્ટરો પર નજર રાખતા જ હોય છે. અને એ કારણથી આ બધી રબી ક્રોપ આ 3-4 રબી ક્રોપમાં ફાર્મર વધારે ટિલ્ટ થતા દેખાશે કમિંગ સિઝનમાં. ઓકે તો આપણે આ પણ એક મહત્વનું પરિબળ વાવેતર માટે ખેડૂતો કયા પાકની પસંદગી કરે છે જો એમએસપી અહીંયા આગળથી જગદીપજી જે રીતે આપણે ઘઉંની વાત કરી રહ્યા હતા હવે ઘઉંની સાથે હું ચણા અને રાઈને પણ સાંકળી લેવા માંગીશ કે કઈ રીતે વાવણી આ રવિ પાકોની થતી દેખાઈ શકે છે કારણ કે જે એક એમએસપી વધારવામાં આવી છે તો એને કારણે પણ શું ખેડૂતો એના તરફ આ પાકો તરફ વળી શકશે જેનાથી લાસ્ટ ટુ લાસ્ટ એપિસોડમાં પણ આપણે એમએસપી પર વાત થઈ હતી. એમએસપી પર જે છે ને એ અમુક જે છે ટાઈમે અને અમુક સ્ટેટ એ જ નિર્ભર હોય છે. એમએસપી વધારે કરતા જ્યારે ઇલેક્શન યર હોય ત્યારે એ રાજ્યના ઇલેક્શન અને અન્યતા જે છે એમએસપીમાં ખાલી રાજસ્થાન, હરિયાણા, એમપી, પંજાબ, યુપીના કુછ પાર્ટ એ જે છે વધારે કરતા જે છે નિર્ભર છે ને જ્યાં એમએસપી વીટ, ચણા અને મસ્ટર્ડની પ્રિક્યોરમેન્ટ થાય છે ત્યાં થવાની છે. નવા એરિયામાં જે છે ને મને નથી લાગતું કે કોઈ ખાસ જે છે એમએસપી ઉપર ખરીદી થવાની છે. તો ખાસ ફરક એમએસપી નો હું ક્યારે પણ જે છે ને ઇલેક્શન યર ના હોય તે નથી જોતો. અને અત્યારે ભાવની વાત કરીએ તો મસ્ટર્ડ અને ચણા બંને જે છે ભાવના રીતે ખૂબ જ સારા છે. અને એની સાથે સાથે ખાલી ભાવની એની કોસ્ટ ઓફ કલ્ટિવેશન અને પાણીની રિક્વાયરમેન્ટ બંને જે છે બીજા ક્રોપ સાથે આપણે કમ્પેર કરીશું તો ચણા અને મસ્ટર્ડ બંને જે છે ને એક વિનર ક્રોપ જે છે એ ઘોષિત થાય છે. તો આ વખતે ચણા અને મસ્ટર્ડ એ બંને જે છે સારી રીતે સોઈંગમાં રહેશે. એ તો આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ જે સંભાવના જોઈ રહ્યા છે ચણા અને મસ્ટરની વાવણી આપણને સારી રીતે થતી જોવા મળી શકે છે તો આ આપણે જે ખાસ રવિ પાકની વાવણીની અહીંયા આગળથી જે વાત કરી રહ્યા છે કયોમર સર અહીંયા આગળથી જે રીતે આપણે જોયું છે કે મસ્ટરની વાવણી પણ થોડી વધતી દેખાય છે અને આ પલ્સીસમાં ચણાની વાવણી પણ વધતી થોડી દેખાઈ રહી છે સરખામણી આપણે જો કરી રહ્યા છે અન્ય પાકો સાથે રવિ પાકોમાંથી તો સરકાર જે આત્મનિર્ભર બનવાની વાત કરી રહી છે ખાસ કરીને ખાદ્ય તેલની અંદર એનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે શું ખેડૂતો અહીંયા આગળ વળી રહ્યા છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ઓવરઓલ જે રીતની વાવણીની સ્થિતિ અત્યારે આપણને લાગી રહી છે ઉત્પાદન જેટલું આપણે જોઈએ છે એટલું ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું સરકારે આ વખતે બી જે નવી ગવર્મેન્ટનું જે ફર્સ્ટ બજેટ આવ્યું હતું એમાં આ ઉલ્લેખ કર્યો હતો કે આપણે સરકાર મસ્ટર્ડ સીડ માટે ને બીજા ઓઇલ ખાદ્ય ઉત્પાદનો વાળા ઓઇલ સીડ માટે આત્મનિર્ભરતા ટાર્ગેટ કરી રહ્યું છે. ગવર્મેન્ટનું ટાર્ગેટ છે કે લગભગ 2025-26ના વર્ષમાં મસ્ટર્ડની ખેતી લગભગ 9 મિલિયન હેક્ટરમાં કરી શકે. અને આ વખતે મસ્ટર્ડના સીડ્સ બી જે પ્રાઇઝીસ બી જે થોડા ઘણા સપોર્ટિવ રહ્યા છે એ બી ફાર્મરને એન્કરેજ કરશે. પ્લસ ગવર્મેન્ટ તરફથી બી પુશ આવશે. આપણે આ એમએસપીમાં બી જોયું લગભગ 6425 આસપાસનો મસ્ટર્ડનો એમએસપી આ વખતે સરકારે એડવાન્સમાં જ ડિક્લેર કરી દીધો છે. એટલે ફાર્મરને પહેલાથી એક આઈડિયા આવી જાય કે અગર એ મસ્ટર્ડની સોઈંગ કરશે તો એને સારા પ્રાઇસીસ મળી શકે છે. તો આ કારણથી યસ ફાર્મરો બી આ બધા ફેક્ટરો નોટિસ કરતા હોય છે અને ખાદ્ય તેલો તરફ રૂખ ડેફિનેટલી એ લોકો પોતાનો ડાયવર્ટ કરશે.
ઓકે, તો ખાદ્ય તેલો તરફ ફાર્મર્સ એટલે કે ખેડૂતો પોતાનું જે એક રૂખ છે એ ચોક્કસપણે આપી રહ્યા છે અને આ તમામ કારણો છે જેને આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતોએ કયા પાકની પસંદગી કરી છે અને કઈ રીતની અહીંયા આગળથી વાવણી જે છે એ ચોક્કસપણે ઠંડી મોડી આવવાથી થોડી પાછી ધકેલાઈ છે, પરંતુ હજી સુધી આપણે આવતા મહિનાના ડેટાની પણ એક રાહ જોવાની રહેશે. તો અત્યારે એક નાનકડો બ્રેક